નમસ્કાર, સ્વાગત છે આપના આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. જયશંકરની ચોખ્ખી વાત. અમારે શું કરવું જોઈએ કોઈ અમને ના જણાવે. ભારતની પડોશી નીતિને લઈને વિદેશ પ્રધાન જયશંકરની ચોખ્ખી વાત. મધ્યપ્રદેશમાં નર્મદા નદીના કિનારે ફૂડ પોઈઝનિંગથી 200 પોપટના મોત. અમેરિકામાં 7 દેશના નાગરિકોના પ્રવેશ પર ટ્રમ્પનો પ્રતિબંધ. 39 દેશના નાગરિકોના પ્રવેશ પર આંશિક નિયંત્રણો લાદ્યા. ભારતીય વ્યક્તિએ એક કાનથી 84.58 કિલો વજન ઉપાડીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો. કડકડતી ઠંડીને કારણે યુપીની તમામ શાળાઓ 5 જાન્યુઆરી સુધી બંધ રહેશે. ઈરાનમાં હિંસક વિરોધ ગ્રામીણ વિસ્તાર સુધી પહોંચ્યો, જેમાં 7ના મોત અને 13 લોકો ઘાયલ. અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ અને હિમવર્ષાથી 17 લોકોના મોત. 1500 કરોડના જમીન કૌભાંડના મામલે સુરેન્દ્રનગરના તત્કાલ કલેક્ટરની ધરપકડ કરવામાં આવી. 2025નું વર્ષ મીડિયા જગત માટે દુઃખદ રહ્યું. વિશ્વભરના 128 પત્રકારો માર્યા ગયા, સૌથી વધુ ગાઝા અને પેલેસ્ટાઇનમાં. જામનગરમાં ગેરકાયદે રહેતા 5 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા. તો આ તાજા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.